નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ નંબર 7 નું આઈડિયલ માં આપણે ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાનું સોલ્યુશન આપણે કરવાના છીએ। તો વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે વિડિયોને લાઈક આપવાનું ભૂલશો નહીં, તમારા ફ્રેન્ડ સર્કલમાં લિંકને અવશ્ય શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। તો ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, તો સોલ્યુશન તરફ આપણે આગળ વધીએ। તો નીચે આપેલી આકૃતિના છાयांकित ભાગને આપણે અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવાના છે। અપૂર્ણાંક સ્વરૂપની અંદર આપણે અહીં દર્શાવે કે 4/9 ગુણ્યા કેટલા છે 3। તો એના પછીનો આપણે દાખલા આપેલા છે। પહેલો છે 13/11 ગુણ્યા કેટલા છે 3। તો આપણે અપૂર્ણાંકની અંદર સાદુરૂપ આપીએ તો અંશનો ગુણાકાર આપણે અંશમાં થાય એટલે 13 ગુણ્યા કેટલા થશે 3। 13 ગુણ્યા 3 ના છેદમાં કેટલા આવે 11। 13 તેરી 39 ના છેદમાં 11। 39 ભાગ્યા આપણે 11 કરીએ, આપણે ભાગાકાર એટલે મિશ્રમાં ફેરવીએ તો 39 ડિવાઈડ બાય 11। તો એનો સાદુરૂપ આપો તો 11 તેરી 33। 11 તેરી કેટલા થશે 33। છેદમાં કેટલા વધશે, શેષની અંદર કેટલા વધે તો 6 વધે છે। તો હવે આપણે એને મિશ્રમાં ફેરવીએ તો 11 ક્યાં લખવાના નીચે, એટલે છેદમાં લખવાના અહીંયા 11। 6 આપણે ક્યાં લખવાના અંશમાં લખવાના એટલે આ રહ્યા 6 અને 3 ક્યાં આપણે લખવાના 12 પૂર્ણાંકમાં, એટલે આપણો જવાબ થશે। તેવી રીતે તમને બીજી સંખ્યા આપે છે 7 ગુણ્યા 2/5। તો પહેલા સાદુરૂપ આપીએ તો આ 7 નો ગુણાકાર પહેલા અંશમાં થાય, 7 ગુણ્યા 2 એટલે 14/5 અને એને મિશ્રમાં ફેરવીએ તો 2 પૂર્ણાંક 4/5 જવાબ થાય છે। તો નેક્સ્ટ આગળ વધી આપણે કિંમત શોધવાની છે 1000 ગ્રામના 2/5। તો 1000 ગુણ્યા કેટલા કરવાના 2/5, અંશ અને છેદનું આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા સાદુરૂપ આવે 5 દુ 10 એટલે આપણને કેટલા વધશે 200। 200 ગુણ્યા 2 કરો એટલે તમારો જવાબ કેટલો આવશે 400 ગ્રામ। સેમ ટુ સેમ 249 ના કેટલા 2/3। તો અહીંયા 3 વડે ભાગાકાર ચાલે છે એટલે કે 83 વડે ભાગ ચાલશે, એટલે 83 ગુણ્યા 2 કરીએ એટલે તમારો જવાબ કેટલો આવશે 166। ચલો નેક્સ્ટ હવે જોઈએ આપણે આગળ પ્રશ્ન નંબર 4। એમાં આપણે આપેલા ગુણાકારનું સંક્ષિપ્ત સ્વરૂપ કરીને મિશ્ર અપૂર્ણાંકમાં આપણે ફેરવવાનું છે। એમાં પહેલું તમને આપેલું છે, તો સૌપ્રથમ આપણે મિશ્રમાંથી શુદ્ધમાં ફેરવવા માટે પહેલા આ બંને સંખ્યાનો આપણે ગુણાકાર કરવાનો, એટલે કે 2 8 16 અને એમાં જે જવાબ આવે તે આપણે ઉમેરવાનો અંશ, એટલે 17 ના છેદમાં કેટલા થાય 8। હવે આનો ગુણાકાર આપણે અંશ સાથે થશે એટલે 17 ગુણ્યા 7 એટલે કેટલા આવે 119 ના છેદમાં 8। એને આપણે ભાગાકાર કરો એટલે મિશ્રમાં આપણને મળે છે 14 પૂર્ણાંક 7 ના છેદમાં 8। તેવી રીતે 3 પૂર્ણાંક 1 ના છેદમાં 2 એટલે પહેલા તો આ બંને સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ એટલે 3 દુ 6, એમાં એક સંખ્યા ઉમેરો એટલે જવાબ કેટલો આવે 7 ના છેદમાં 2 ગુણ્યા 6। હવે ઉડાડી દે એટલે 2 તેરી કેટલા થશે 6, 7 તેરી જવાબ કેટલો આવે છે 21। નેક્સ્ટ હવે એના પછીનો પ્રશ્ન આપેલું છે ના છેદમાં 5 ગુણ્યા ના 1 ના છેદમાં 9। તો આ નાની જગ્યા ઉપર આપણે ગુણાકાર લખવાનો છે, એટલે કે 6 ના છેદમાં 5 ગુણ્યા 1 ના છેદમાં 9। તો અહીંયા સાદુરૂપ આપીએ તો 2 તેરી 6 અને 3 તેરી 9 થશે, એટલે કે 2 એકા 2, અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં, એટલે કે 2 એકા 2 છેદમાં 15, એટલે તમારો જવાબ આવશે 2 ના છેદમાં 15। સેમ ટુ સેમ 25 ના 2 ના છેદમાં 5। તો નાની જગ્યા ઉપર આપણે શું કરવાનું ગુણાકાર, અને 25 હવે ભાગ આપણે કરીએ તો 25 નો 5 વડે ભાગ ચાલે એટલે તમારો જવાબ વધે 5 ને 5 ગુણ્યા 2 એટલે જવાબ કેટલો આવે છે 10। તો પ્રશ્ન નંબર 6 છે આપેલા પૂર્ણાંકને આપણે ગુણાકાર કરવાનો। તો પેલા આ બે સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ તો 3 5 15, એમાં 4 ઉમેરો એટલે 19 ના છેદમાં કેટલા થાય 5, એને ગુણ્યા 7 ના છેદમાં 5 છે। હવે અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં, એટલે 19 + 133 ના 5 5 25, પછી એને મિશ્રમાં ફેરવો એટલે 5 પૂર્ણાંક 8 ના છેદમાં 25 જવાબ થશે। એના પછી બીજું, તો પેલા આપણે આ મિશ્રમાંથી પેલા શુદ્ધ પૂર્ણાંકમાં આપણે ફેરવીએ એટલે 13 ના છેદમાં 5 ગુણ્યા 3 ના છેદમાં 2। તો અંશનો ગુણાકાર છેદમાં છેદનો ગુણાકાર 13 તેરી 39 ના છેદમાં 10। સાદુરૂપ આપો એટલે 3 પૂર્ણાંક 9 ના છેદમાં કેટલા થાય 10।
નેક્સ્ટ વધીએ ઉદાહરણ નંબર એટલે પ્રશ્ન નંબર 7 છે. કયો ગુણાકાર મોટો છે? અપૂર્ણાંક કયો મોટો છે અને કયો અપૂર્ણાંક નાનો છે? તો સૌપ્રથમ આપણે આનું સાદુરૂપ આપીએ તો 15/8 કેટલા આવ્યા? 8. તો 3/4 કરતા 15/8 કેવા કે મોટા છે અને 15/8 એ 5/2 એટલે એના કરતા 5/2 મોટા છે. ચલો સેમ ટુ સેમ હવે બીજો દાખલો તમને અહીંયા આપેલો છે, તમારામાંથી જોઈને સોલ્યુશન લખવાનું છે. ચલો પ્રશ્ન નંબર 8 છે 2 મીટરના 3/2. તો આ નાની જગ્યાએ શું આવશે? ગુણાકાર. એ 2 × 3/20. તો આપણે આના સાદુરૂપ આપીએ એટલે 2 × 10 એટલે 10 આવશે, છેદમાં આવશે 10 એટલે 3/2 કેટલા થાય? 10. તેવી રીતે 5 રૂપિયાના 2/5. તો આ નાની જગ્યાએ શું આવશે? ગુણાકાર. એટલે 5 × 2/5. 5 5 આપણે કેન્સલ કરીએ તો જવાબ આવે 2 રૂપિયા. ચલો કોણ મોટું છે તે આપણે મેળવવાનું છે. 1/4/3/5 એટલે આ પેલો દાખલો આ થાય છે કે પછી 5/8/2/7. આ બે દાખલા તમને આપેલા છે. અને પેલો દાખલો આપણે ગણીએ 1/4/3/5. તો એનો સાદુરૂપ આપો તો એનો જવાબ આવે છે 3/20. તેવી રીતે હવે આનો સાદુરૂપ તમને અહીંયા આપેલું છે બીજા દાખલાનું, તો એનું સાદુરૂપનો તમને જવાબ મળ્યો છે 5/28. હવે એનો મતલબ કે આ બંનેમાંથી કઈ સંખ્યાઓ મોટી છે એટલે અહીં લખવાનું 3/20 કે 5/28. તો હવે એના માટે આપણે લસા લેવો પડે. તો લસા અહીંયા તમને બાજુમાં આપેલો છે. લસા આપણો કેટલો આવે છે? 140 આવે. મતલબ કે છેદમાં આપણે 140 લાવવાનું. તો 20 ને કેટલા વડે? અપૂર્ણાંકમાં કેટલા વડે? 7 વડે ગુણાકાર કરીએ, 7 વડે. તેવી રીતે અહીંયા અપૂર્ણાંકમાં આપણે 40 લાવવા માટે કેટલા વડે છે? 5 વડે ગુણાકાર. તો આપણે સાદુરૂપ આપો તો આનો જવાબ તમને અહીં આપેલો છે કેટલો છે? 21/140. અને આનો જવાબ તમને અહીં આપેલો છે 25/140. હવે આ બંનેમાંથી મોટું કયું કહેવાશે? તો 5/8/2/7 કેવો છે? મોટો છે. એટલે એનો મતલબ કે આ અપૂર્ણાંક કેવો છે? વધારે છે, મોટો છે. નેક્સ્ટ તમને 10મો દાખલો આપેલો છે. સોનલ 1 કલાકમાં 1/3 ભાગનો તેનો રૂમ સાફ કરે છે. તો તે 2/2/3 કલાકમાં રૂમનો કેટલો ભાગ સાફ કરી શકે છે? આપણે પદ લખીએ 1 કલાકમાં આટલો ભાગ સાફ કરે તો આટલા કલાકમાં કેટલો. ચોકડી ગુણાકાર આપણે કરીએ એટલે 8/3 × 1/3. તો જવાબ આવે 8/9. એટલો ભાગ શું કરશે? સાફ કરશે. તો એના પછી 11મો, કોઈ એક ખેતરમાં એક છેડેથી બીજા છેડે કુલ 81 એટલે કે 81 હરોળ બનાવે છે. પ્રથમ અને દ્વિતીય હરોળ વચ્ચેનું અંતર છે 1/3/4 મીટર. તો પ્રથમ અને છેલ્લી હરોળ વચ્ચે કેટલો? એટલે બસ પદ લખીએ એક હરોળ વચ્ચેનું અંતર એટલું છે. તો ટોટલ આપણે હવે 81 લાઈન છે એનો મતલબ કે પહેલી અને છેલ્લી આ બંને વચ્ચે ટોટલ કેટલી લાઈન હશે? 80 લાઈનો હશે. ટોટલ કેટલી હશે? 80. આ બંને વચ્ચે 80 લાઈન હોય એટલે આપણે એમ લખી કે ભાઈ એક હરોળ વચ્ચેનું અંતર એટલું છે તો 80 હરોળ વચ્ચેનું અંતર કેટલું થાય? 80 × 7/4 આપણે સાદુરૂપ આપીએ તો અહીં 4 વડે ભાગ ચાલે છે 20 ને 20 સત્તા કેટલા આવશે? 140 મીટર. કેટલું છે? 140 મીટર. એના પછી એક બર્ગરની કિંમત તમને આપેલી છે. એક બર્ગરની કિંમત 20/3/4 છે અને એક પફની કિંમત 15/1/4 છે. તો 4 બર્ગર અને 14 પફની કિંમત કેટલી થાય? તો પેલા આપણે પદ લખીએ કે એક બર્ગરની કિંમત એટલી હોય તો 4 ચોકડી ગુણાકાર કરીએ એટલે 4 × 83/4 એટલે 4 4 કેન્સલ થાય એટલે તમારો જવાબ શું આવશે? 83 રૂપીસ. તેવી રીતે એક પફની કિંમત કેટલી છે? 31/2. તો 4 પફની કેટલી એટલે ચોકડી ગુણાકાર થાય એટલે 4 × 31/2. તો અહીં સાદુરૂપ આવો એટલે 2 સત્તા 14 એટલે કે 31 × 7 એટલે તમારો જવાબ આવે 270. કુલ બધું થઈને ભેગું થઈને કેટલા રૂપિયાનું થાય? 300 રૂપિયાનું થાય. તેવી રીતે 13મો, રીમા અને વિક્રમ પાસે વોટર બેગમાં 7 લીટર પાણી હતું. એમાંથી વિક્રમે 4/7 ભાગ જેટલું પાણી પી લીધું. તો બાકીનું પાણી
રીમાએ પી લીધું. તો વિક્રમે કેટલું પાણી પીધું હશે તે આપણે જોઈ લઈએ. તો વિક્રમે પીધેલું પાણી 7 લીટરમાંથી કેટલો ભાગ પી લીધો? 4/7, એટલે 7 ગુણ્યા 4/7. તો આપણે આ બંને ઉડાડી જો, 7 કેન્સલ, એટલે તમારો આવશે 4/4 ભાગનું પાણી પી લીધું. તો હવે રીમાએ કેટલું બાકીનું પાણી? રીમાએ એટલે 7 માંથી ચોથો ભાગ નીકળી જાય, એટલે ત્રીજા ભાગનું પાણી કોણે પી લીધું? રીમાએ. તો નેક્સ્ટ હવે તમને ખાલી જગ્યા આપેલી છે. તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવે 4/9, બીજામાં આવે છે 2/7, ત્રીજી ખાલી જગ્યા 15માં આવે છે 7/6, એટલે કે 1/1/6. 16માં તમારો જવાબ આવશે ગ્રેટર ધેન. 17માં ની અંદર ખાલી જગ્યામાં આવે છે 5, 18માં ની ખાલી જગ્યામાં આવે છે 7, 19માં 77/177, અને હવે લેસ ધેન અને લેસ ધેન આવશે. 20માં ની અંદર આવશે 28/45, લેસ ધેન અને ગ્રેટર ધેન આવશે. 21માં આપણે બ્રેકેટમાં આવે છે 8, તો અહીંયા તમારો જવાબ આવે છે ગ્રેટર ધેન. ચલો નેક્સ્ટ હવે જોઈએ આપણે આપેલી સંખ્યાના વ્યસ્ત લખવાના છે. તો 5/7 નો વ્યસ્ત થાય 7/5. અહીંયા 3/5 નો 5/3. પેલા આપણે મિશ્રમાંથી શુદ્ધમાં ફેરવવાનો, પછી એનો વ્યસ્ત લખવાનો છે. 1/2 નું તમને આપેલું છે 2/1. નેક્સ્ટ હવે નીચે આપેલો વ્યસ્ત લખવાનો છે, અને પછી શુદ્ધ છે કે અશુદ્ધ આપણે લખવાનો છે. તો અહીંયા પેલા બધા વ્યસ્ત તમને બધા લખેલા છે, એ નીચે દરેકના જવાબ લખેલા છે, એટલે તમારે આમાંથી જોઈને લખવાના રહેશે. નેક્સ્ટ હવે ના ભાઈ પ્રશ્ન નંબર 3 છે 15/12/4. તો સૌપ્રથમ યાદ રાખવાનું સ્ટેપ છે, ભાગાકારની જગ્યાએ તમારે લખવાનો ગુણાકાર. ગુણાકાર કરો એટલે આપણે આ 4 નો વ્યસ્ત લખવાનો. ગુણાકાર કરો એટલે એના પછીની સંખ્યાનો વ્યસ્ત, એટલે 4 નો વ્યસ્ત 1/4. પછી અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં. સેમ ટુ સેમ આ પેલા ભાગાકાર છે, તો એનો આપણે કેમાં લખશું? ગુણાકાર. અને પછીની જે સંખ્યા છે મિશ્રમાંથી શુદ્ધમાં ફેરવો એટલે તેનો વ્યસ્ત લખવાનો, એટલે 3/. તો અહીંયા આપણે સાદુરૂપ આપો તો કેટલા થશે? 3×5 = 15, એટલે 5 વધે. 13×2 = 26, એટલે જવાબ આવે 1/10. એવી રીતે બીજો અહીંયા ત્રીજો દાખલો, ત્રીજા નંબરનો દાખલો તમને આપેલો છે. આ ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરેલું છે, અને પછી આનો વ્યસ્ત અહીં તમને લખેલો આપેલો છે, અને સાદુરૂપ આપો તો જવાબ આવે છે 15. ચોથું છે 12 વિદ્યાર્થીઓના બેગનું કુલ વજન એટલું છે. દરેક દફતરનું વજન સમાન હોય તો દરેક બેગનું કેટલું થાય? તેનો મતલબ 12 બેગનું વજન તમને આપેલું છે. મારે એક બેગનું વજન મેળવવાનું, તો કેટલા થાય? એટલે ચોકડી ગુણાકાર કરો એટલે એક બેગનું વજન તમને કેટલું મળ્યું? 4/1/24 કિલોગ્રામ મળે. ચલો હવે 2.3 નો ટોપિક છે દશાંશ સંખ્યા વાળો. ચલો આપેલી સંખ્યાનો આપણે ગુણાકાર કરવાનો છે. તો સૌપ્રથમ આપણે શું કરશું? તો આ જે સંખ્યા છે એને આપણે દશાંશમાં રૂપાંતર કરશું, એટલે 2/100. 21/કેટલા લખાય? 10. ત્યારબાદ અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં, એટલે 42/1000, એટલે એનો સાદુરૂપ આપો તો 0.042 થાય. એ રીતે બીજો એક દાખલો આપેલો છે 100.01 × 1.1. હવે આમાં ધ્યાન આપો, આપણે પેલા પોઈન્ટને ભૂલી જાઓ. તો તમારે જે સંખ્યા બને છે બંનેનો ગુણાકાર કરીને જવાબ લખી દો. જવાબ લખી દીધા. હવે નેક્સ્ટ શું કરવાનું? પોઈન્ટ પછી કેટલા અંક હતા? પહેલી સંખ્યામાં 2 અને બીજી સંખ્યામાં કેટલા હતા? 1, એટલે ટોટલ પોઈન્ટ પછી 3 અંક થવા જોઈએ. અહીંયા 2 અને 1 એટલે 3. તો પોઈન્ટ પછી હવે જવાબમાં તમે જોઈ શકો છો 3 અંક છે. એટલે આ રીતે પણ આપણે દાખલો ગણી શકીએ. નેક્સ્ટ હવે 1 લીટર દૂધનો ભાવ છે 24.50 રૂપિયા. 10 લીટર દૂધની કિંમત કેટલી થાય? તો હવે ભાવ લખીએ આપણે. 1 લીટરનો આટલા રૂપિયા હોય તો 10 લીટરના કેટલા હોય? ચોકડી ગુણાકાર થશે 10 ગુણ્યા 2450/100. તો અહીં 2 શૂન્ય તો અમને ઉડી જશે, 0 કેન્સલ, તો જવાબ આવે 245 રૂપિયા. 1 લીટર 10 લીટરનો ભાવ આવ્યો. હવે 100 લીટર દૂધના કેટલા થાય? તો સિમ્પલ છે, આને ગુણ્યા આપણે 100 કરશું. 2450 × 100 કરો
તો તમારો જવાબ આવે છે 2450. ના ભાઈ 3.2 સેમી, 2.8 સેમી લંબાઈ અને 3.2 સેમી પહોળાઈ નું લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર આવે લંબાઈ ગુણ્યા પહોળાઈ. 3.2 ગુણ્યા 2.8 તો જવાબ આવે 8 પોઈન્ટ ને કેટલો 96 ચોરસ સેન્ટીમીટર સ્ક્વેર. ચલો એના પછી ભાગાકાર તમને કરવાનો કીધો છે 36.9 ડિવાઈડ બાય 3. તો પેલા આપણે પોઈન્ટ છે તે આપણે પોઈન્ટને આપણે કન્વર્ટ કરીએ એટલે 369/10 ભાગાકારને આપણે ગુણાકારમાં લખવાના છે એટલે એના પછીની સંખ્યા આપણે વ્યસ્ત લખો એટલે 1/1 કેટલી આવે 3. હવે અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં. અહીંયા ભાગ ચાલે છે 3 વડે તો 3 વડે આપણે ભાગ ચલાવીએ એટલે 123/10 લેખ પોઈન્ટ ઉડે એટલે જવાબ આવે 12.3. હવે બીજો દાખલો તમને આપેલો છે 0.235 ડિવાઈડ બાય 100. તો 235 ના છેદમાં કેટલા આવશે 1 2 ને 3 0 ગુણ્યા 1 ના છેદમાં 100. તો આપણે જવાબમાં 1 2 3 4 5 એટલે 5 પોઈન્ટ ટોટલ કાપવાનો. તો 1 2 3 4 5 તમારો જવાબ આ 0.00235. તેવી રીતે તમને ત્રીજો દાખલો અને ચોથો દાખલાનું સોલ્યુશન તમને આપેલું છે. આગળ વધીએ હવે આપણે સરેરાશ આપણે મેળવવાનું છે. તો સરેરાશનું સૂત્ર છે કુલ અવલોકનનો સરવાળો છેદમાં કુલ અવલોકન સંખ્યા. તો આપણે બધા અવલોકનનો સરવાળો કરવાનો 1.2 + 4.5 3 + 5.5 અને 7.5 છેદમાં આવશે 1 2 3 4 અને 5. 5 વડે ભાગાકાર કરો એટલે તમારો જવાબ આવે છે 21.5 ડિવાઈડ બાય 5 એટલે તમારો જવાબ છે 4 પોઈન્ટ ને કેટલા 34. તો નેક્સ્ટ હવે છે એના પછી એક વ્યક્તિ 35.2 કિલોમીટર અંતર 4.4 કલાકમાં કાપે તો 1 કલાકમાં સરેરાશ કેટલું અંતર કાપે. તો આપણે અહીંયા પદ લખવાનું કે 4.4 એટલે કે 44/10 કલાક બરાબર એટલા મીટર અંતર કાપે એટલા કિલોમીટર. તો 1 કલાકમાં કેટલા ચોકડી ગુણાકાર કરો સાદુરૂપ આપો એટલે તમને જવાબ આવે છે 8 કિલોમીટર. તેવી રીતે 110.5 મીટર લંબાઈ ધરાવતી પટ્ટીના 8.5 મીટર સમાન લંબાઈ ધરાવતા ટુકડામાં ફેરવવામાં તો કેટલી પટ્ટી બનશે. તો આપણે પદ લખીએ કે 85/10 મીટર બરાબર એક ટુકડો તો 1105/10 બરાબર કેટલા ચોકડી ગુણાકાર કર્યો એટલે તમારા જવાબમાં આવશે 13 ટુકડા આવે. હવે નેક્સ્ટ હેતુલક્ષી પ્રશ્નોત્તર છે તમારે આમાંથી જોઈને લખતા જવાના છે. પહેલામાં બી આવશે, બીજામાં એ જવાબ આવશે, ત્રીજામાં સી આવશે, ચોથામાં સી આવશે જવાબ. એના પછી પાંચમામાં સી આવે છે, છઠ્ઠામાં પણ સી ઓપ્શન આવે છે, સાતમામાં એ જવાબ આવે છે. ખાલી જગ્યામાં પહેલી ખાલી જગ્યામાં 7.1/7, બીજી ખાલી જગ્યામાં 4 આવે છે, ત્રીજી ખાલી જગ્યામાં 25 આવે છે, ચોથી ખાલી જગ્યામાં કેટલા આવે છે 7. નેક્સ્ટ પાંચમું છે મિશ્ર પૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે મિશ્ર કરતા પ્રથમ મિશ્ર પૂર્ણાંકને અશુદ્ધમાં ફેરવવો પડે અશુદ્ધ પૂર્ણાંકમાં. એના પછી બે પૂર્ણાંકનો ગુણાકાર તો અંશનો ગુણાકાર છેદમાં છેદનો ગુણાકાર. પછીની સંખ્યામાં જવાબ આવે છે ખાલી જગ્યામાં મોટો. એના પછી 8મામાં આવે છે શુદ્ધ પૂર્ણાંક. 9માની બે ખાલી જગ્યામાં પહેલામાં આવે અશુદ્ધ પૂર્ણાંક, 10માં બીજી ખાલી જગ્યામાં શુદ્ધ પૂર્ણાંક. 10માની અંદર તમારો જવાબ આવે છે આ 6 કેન્સલ થઈ જાય જવાબ આવે છે 1. 11માં 2/5 ગુણ્યા 5/2 કરો તો જવાબ કેટલો આવે છે 1. 12માની અંદર 3/7 ગુણ્યા 7/3 જવાબ કેટલો આવે છે 1. 13માની અંદર તમારો જવાબ થશે 7 7 2 2 કેન્સલ એટલે જવાબ આવશે 1. 14માની અંદર 4/કેટલા થાય 27. ચલો 15ની અંદર બે શૂન્યતર સંખ્યાનો ગુણાકાર 1 મળે તો તે સંખ્યા એકબીજાને કેવી કહેવાય વ્યસ્ત સંખ્યા કહેવાય. એના પછીની કોઈ પણ અપૂર્ણાંક દ્વારા પૂર્ણ સંખ્યાને ભાગવા માટે અપૂર્ણાંકના વ્યસ્ત દ્વારા શું થાય છે ગુણાકાર કરાય છે. ચલો નેક્સ્ટ હવે તમને 17મી ખાલી જગ્યા તમને અહીંયા આપેલી છે એના આન્સર. તો તમારે આમાંથી જોઈને વિદ્યાર્થીએ પોતાની આઈડિયલ પોથીમાં લખવાના છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 છે ખરા ખોટા.
તો તે પણ તમારે આમાંથી જોઈને તમારે આઈડિયલ ની અંદર તમારે લખતા જવાના છે. તો પ્રશ્ન નંબર 4 છે જોડકા માટે. તો પહેલામાં જવાબ આવે છે સી ઓપ્શન, બીજામાં તમારો જવાબ આવે છે ડી ઓપ્શન, ત્રીજામાં જવાબ આવે છે બી ઓપ્શન અને ચોથામાં જવાબ આવે છે એ ઓપ્શન. ચલો એના પછી બીજી તમને આપેલું છે એમાં પહેલામાં તમારો જવાબ આવે છે સી ઓપ્શન, બીજાની અંદર તમારો જવાબ આવે છે બી ઓપ્શન, ત્રીજામાં તમારો જવાબ આવે છે ડી ઓપ્શન અને ચોથામાં તમારો જવાબ આવે છે એ ઓપ્શન. વિદ્યાર્થી મિત્રો, આ તો આજના ચેપ્ટરનું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આના પછીના સોલ્યુશન જોવાના છે, તો તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.